આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત પ્રવાહધારિત ગુંજરાની અક્ષ પર અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર। તો આ ટોપિક આજે આપણે જે જોવાના છીએ એ આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ જોયેલું છે। વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈપણ તારની અક્ષ પર પ્રવાહધારિત તારની અક્ષ પર અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે તારવી ચૂકેલા છીએ। જો તમને યાદ હોય તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર હતું E બરાબર 2kp/r³ અને વિષુવરેખા પર જે વિદ્યુત ક્ષેત્ર હતું એ E બરાબર શું હતું kp/r³। જો તમને યાદ ના હોય તો જોઈ લેજો, હું તમને યાદ કરાવું છું। ચલો પહેલા આપણે વાત કરીએ પ્રવાહધારિત એટલે કે વિદ્યુત પ્રવાહધારિત ગુંજરાની અક્ષ પર અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એને સમજીએ। તો આપણે આગળના લેક્ચરોની અંદર મેં તમને એવું સમજાવેલું છે કે સમજી લો કે કોઈ પ્રવાહધારિત ગુંજરું હોય કે જેની અંદરથી વહેતો પ્રવાહ I હોય। સમજી લો કે આ ગુંજરાની ત્રિજ્યા કેપિટલ R હોય તો આ ગુંજરાની અક્ષ પર x અંતરે રહેલા P બિંદુ પાસે આપણે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટેનું સૂત્ર આપણે તારવ્યું હતું। ગુંજરાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર શું હતું μ0I × r² 2 કૌંસની અંદર x² r² ની કેટલી ઘાત હતી 3/2 ઘાત। એટલે ભાઈ આવું જ હતું। જો આપણે આ ગુંજરાની અક્ષ પર x અંતરે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે સૂત્ર કયું યુઝ કરીએ છીએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I × r² 2 કૌંસની અંદર x² r² ની કેટલી ઘાત આવશે 3/2 ઘાત। ઓકે, આ સૂત્રની મદદથી તમે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો। ઓકે, હવે જરા જોજો કે અહીંયા આગળ જો x > r હોય તો એટલે કે આ જે અંતર છે એ ત્રિજ્યાની સરખામણીમાં અત્યંત મોટું હોય તો આપણે x ની સરખામણીમાં r² ને શું કરી શકીએ અવગણી શકીએ। તો ચલો આને અવગણો તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I × r²। પાછા ઉપરના ના અવગણતા, આની સરખામણીમાં આને અવગણવાના છે તો μ0I × r² અહીંયા શું થઈ જશે ચલો આને અવગણીએ તો અહીંયા શું થઈ જાય x² અને એની કેટલી ઘાત છે 3/2 એટલે બે દૂર થઈ ગયા એટલે કેટલા આવશે 2x³ આવું સૂત્ર મળશે। ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ આ જે સૂત્ર મળ્યું એની અંદર અંશ અને છેદને જો આપણે પાઈ વડે ગુણીએ, અંશ અને છેદને કેટલા વડે પાઈ વડે ગુણતો, અંશ અને છેદને પાઈ વડે ગુણતો શું થઈ જાય જુઓ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I પાઈ વડે ગુણી કાઢીએ તો અહીંયા પાઈ r² થઈ જાય અપન છેદમાં નીચે પણ પાઈ વડે ગુણવાના તો 2πx³ આવું સૂત્ર બનશે, બરોબર છે। હવે જરા જુઓ આ પાઈ r² એટલે કે આ રીંગનું શું કહેવાય ક્ષેત્રફળ તો એની જગ્યાએ a લખાય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I × a 2πx નું શું થઈ ગયું ક્યુબ, ખાલી આની જગ્યાએ શું લખ્યું ક્ષેત્રફળ। ઓકે, હવે જરા જુઓ હવે અંશ અને છેદને 2 વડે ગુણતો, ચલો 2 વડે ગુણો અંશ અને છેદ બંનેને તો શું થઈ જાય જુઓ B બરાબર 2μ0I × a અહીંયા 2 વડે ગુણીએ તો કેટલા થઈ જાય 4πx³ આવું થઈ જાય। હવે જરા જોજો આ જે I × a છે એ તો મેં તમને કહ્યું હતું શું કહેવાય ભાઈ કોઈ પણ તારમાંથી વહેતો પ્રવાહ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે કે એની શું કહેવાય મેગ્નેટિક મોમેન્ટ કહેવામાં આવે છે। અને શું કહેવાય મેગ્નેટિક મોમેન્ટ। તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2μ0 × m 4π × x³ આ m જે છે યાદ રાખજો શું કહેવાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ। ઓકે, તો આવું સૂત્ર આપણને મળ્યું। આને થોડું વ્યવસ્થિત લખીએ તો કંઈક આવું લખાય B બરાબર μ0/4π × 2m શું થઈ જાય x³ થઈ જશે।
μ0/4 પાઈ * 2m/x3 જો સદિશ સ્વરૂપે લખવું હોય તો b સદિશ બરાબર μ0/4 પાઈ * 2m સદિશ અપન શું લખાય x3 લખી શકાય બરોબર છે આ કઈ જગ્યાએ ભાઈ અક્ષ પર કઈ જગ્યાએ અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જો વિદ્યુત ક્ષેત્રની અંદર હું વાત કરું તો વિદ્યુત ક્ષેત્રની અંદર આવું આવું સૂત્ર આવતું હતું કયું વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે અક્ષ પર વિદ્યુત ક્ષેત્રમાં અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો એના માટેનું સૂત્ર હતું E સદિશ બરાબર 2kp સદિશ અપન શું હતું r3 અથવા તો અંતરને આપણે x કર્યું છે તો x3 2kp સદિશ અપન x3 બરોબર છે k બરાબર લખવા હોય તો શું લખાય કુલંબીય ચુંબક છે એટલે 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ 2p સદિશ અપન શું આવે છે x3 જુઓ બિલકુલ આના જેવું છે કે નહીં અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં કોન્સ્ટન્ટ કયો આવે μ0/4 પાઈ વિદ્યુત ક્ષેત્રમાં કોન્સ્ટન્ટ કયો આવે 1/4 પાઈ એપ્સિલોન નોટ 2 ઇન્ટુ આ શું છે મેગ્નેટિક મોમેન્ટ આ શું છે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરોબર છે અને x જે છે તો શું છે અંતર છે તો આ બંને જે સમીકરણો છે એ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે આ ચુંબકીય ક્ષેત્ર માટે આ વિદ્યુત ક્ષેત્ર માટે આટલું તમને યાદ હોવું જોઈએ બરોબર છે ખ્યાલ આવી ગયો આની અંદર અહીંયા ડાયપોલ મોમેન્ટ p બરાબર q * 2a લખતા હતા અહીંયા મેગ્નેટિક મોમેન્ટ m બરાબર શું લખાય I * a લખાય બરોબર તો આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રની મદદથી અને વિદ્યુત ક્ષેત્રમાં અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 2kp સદિશ અપન x3 પરથી શોધી શકાય છે ઓકે હવે વાત કરીએ વિષુવરેખા પર જો વિષુવરેખા પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો b સદિશ બરાબર એનું સૂત્ર શું આવે તો μ0/4 પાઈ * m સદિશ અપન શું આવે x3 અહીંયા 2m સદિશ હતો એની જગ્યાએ ખાલી શું આવે m સદિશ અપન x3 બરોબર છે આ ક્યારે ભાઈ ચુંબકીય ક્ષેત્ર માટે આ ક્યારે ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે બરોબર પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે જો વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E સદિશ બરાબર શું થઈ જાય kp સદિશ અપન x3 તો E સદિશ બરાબર શું થાય 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ p સદિશ અપન x3 એનાઈ વાત થઈ ભાઈ અહીંયા કોન્સ્ટન્ટ μ0/4 પાઈ અહીંયા 1/4 પાઈ એપ્સિલોન નોટ અહીંયા મેગ્નેટિક મોમેન્ટ અહીંયા ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અપન x3 ખાલી ફેરફાર શું છે જો કે પેલામાં 2m સદિશ અપન x3 આવે અને અહીંયા આગળ શું થાય m સદિશ અપન x3 અહીંયા 2 આવે અહીંયા ના આવે પેલામાં પણ સેમ વિદ્યુત ક્ષેત્રમાં જોઈ લો સેમ પોઝિશન કે અહીંયા 2kp સદિશ અપન x3 અહીંયા શું થાય kp સદિશ અપન x3 ઓકે તો આ રીતે આપણે એમ સમજી શકીએ ભાઈ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે એવું આપણે કહી શકીએ ઓકે નોટ કરવાની સિમ્પલ થિયરી છે ઓકે હવે એક બીજો ક્વેશ્ચન જોઈએ તો વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે હવે શોધવાની છે તો એના માટે આપણે બોહર પરમાણુ મોડેલ વિચારવું પડશે તો અહીંયા આપણે લખીએ કે હાઇડ્રોજનના બોહર પરમાણુ મોડેલ અનુસાર જો આપણે વિચારીએ હાઇડ્રોજનના બોહર પરમાણુ મોડેલ અનુસાર જો આપણે વિચારીએ આ બોહર જે છે એ ભાઈ સાયન્ટિસ્ટ હતો આપણે પરમાણુનું આખું એક ચેપ્ટર છે એની અંદર જોઈશું આ નામ તમારા આવશે કે બોહરે સૌપ્રથમ હાઇડ્રોજનનું પરમાણુ મોડેલ રજૂ કર્યું બરોબર છે તો હાઇડ્રોજનના બોહર પરમાણુ મોડેલ અનુસાર બોહરે એવું કહ્યું હતું કે ઇલેક્ટ્રોન જે છે એ ભારે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે આ રીતે જેનો વેગ કક્ષીય વેગ કેવો હોય તો v કહી શકાય ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં
v જેટલા વેગથી ગતિ કરે છે એવું આપણે સમજી શકીએ. બરોબર છે. ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે અને એના ન્યુક્લિયસ પર ભારે વિદ્યુતભાર રહેલો હોય છે, જેનો વિદ્યુતભાર આપણે કહીએ Ze. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા તમે જોઈ શકો છો. હવે ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે આમ, તો વિદ્યુત પ્રવાહ એનાથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. એ તો મેં તમને સમજાવેલું જ છે, તમે જાણો પણ છો. હવે એટલી તો ખબર પડવી જ જોઈએ કે ઇલેક્ટ્રોનની ગતિની બિલકુલ વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હશે? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ શોધવા માટે તમારે જમણા હાથના અંગૂઠાના નિયમનો યુઝ કરવો પડશે. અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અંદરની તરફ હશે. કઈ રીતે? તો જમણા હાથનો અંગૂઠો વિચારવાનો, તમારો જમણો હાથ, તમારે શું કરવાનું? તમારી ઓગળીઓ જે છે એ પ્રવાહની દિશામાં રાખવાની. તો અંગૂઠો કઈ તરફ જાય છે? પૃષ્ઠની અંદર તરફ. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હશે? પૃષ્ઠની અંદર તરફ હશે. તો અહીંયા આપણે લખીએ કે mu એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કયો હોય છે? તો પૃષ્ઠની અંદર તરફ હોય છે. બરોબર છે. કોના ઉપરથી? તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. નિયમ શું છે ખ્યાલ આવી ગયો ને તમને? કે તમારે શું કરવાનું? તમારી ઓગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો કઈ તરફ જાય? તો પૃષ્ઠની અંદર તરફ. ઓકે. તો અહીંયા જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે પૃષ્ઠની કેવી હશે? અંદરની તરફ હશે. ઓકે. હવે સૌપ્રથમ આપણે એવું વિચારીએ કે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તો ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. એ વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખાય? Q/T. અહીંયા વિદ્યુતભાર તરીકે કોણ ગતિ કરે છે? તો સાહેબ ઇલેક્ટ્રોન. તો I બરાબર E/T. કેટલાક લોકો કહે કે સાહેબ અમે માઈનસ E લખી શકાય, પરંતુ હાલ જરૂર નથી. વિદ્યુત પ્રવાહ I બરાબર શું થયું? E/T. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે એનો કક્ષીય ઝડપ અથવા તો કક્ષીય વેગ કેટલો છે? તમે જોઈ રહ્યા છો કક્ષીય ઝડપ v બરાબર કેટલી છે? r * ઓમેગા. કક્ષીય ઝડપ તમે જાણો છો ભાઈ, આ જે કક્ષીય ઝડપ છે એ v બરાબર કહેવી હોય તો શું કહેવાય? r * ઓમેગા. તો કક્ષીય ઝડપ v બરાબર r * ઓમેગા બરાબર શું લખાય? 2π/t. બરોબર છે. તો અહીંયા આગળ તમે આવર્તકાળનું એક સૂત્ર બનાવી શકો છો. આવર્તકાળ t બરાબર શું થઈ જાય? 2πr/v. સિમ્પલ છે ભાઈ. આવર્તકાળ t બરાબર શું થઈ ગયું? 2πr/v થઈ જાય. ઓકે. પહેલા આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. મેં શું વિચાર્યું? ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભારે ન્યુક્લિયસની આસપાસ ગતિ કરી રહ્યા છે. પ્રવાહ જે છે ઇલેક્ટ્રોનની બિલકુલ વિરુદ્ધ દિશામાં હોય. કક્ષીય ઝડપ હંમેશા સ્પર્શકની દિશામાં હશે, તમે જુઓ છો. બરોબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ કઈ તરફ હોય? તો પૃષ્ઠની અંદર તરફ હશે, જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એના લીધે ઉદ્ભવતો પ્રવાહ I બરાબર E/T. કક્ષીય ઝડપ v બરાબર r * ઓમેગા. તો v બરાબર r * ઓમેગા બરાબર 2π/t. તો t બરાબર 2πr/v થઈ જશે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ આ સમય જે છે ને કેપિટલ T રાખજો. ઓકે. I બરાબર Q/T. હવે જરા જુઓ કે અહીંયા આગળ જો આપણે આ જે સૂત્ર છે પ્રવાહનું એની અંદર જો t ની કિંમત એપ્લાય કરીએ તો એક નવું સૂત્ર આપણને મળશે. તો અહીંયા આગળ આપણે એપ્લાય કરીએ શું થાય છે જોઈએ. તો પ્રવાહ I બરાબર E/T પરથી જો આપણે કેવું હોય તો I બરાબર E/T બરાબર શું લખવાનું? 2πr/v એટલે છેદનો છેદ કઈ જશે? અંશમાં. તો I બરાબર એક નવું સૂત્ર મળ્યું. પ્રવાહ I બરાબર EV શું મળ્યું? 2πr મળ્યું. ઓકે. હવે આપણે મેગ્નેટિક મોમેન્ટ જાણીએ છીએ. મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું હતું? mu બરાબર I * a. મેગ્નેટિક મોમેન્ટને મેં અહીંયા mu કહેલી છે. બરોબર. તો એના ઉપરથી જ આપણે અહીંયા લખીશું. તો મેગ્નેટિક મોમેન્ટ અથવા તો ચુંબકીય મોમેન્ટ પણ તમે કહી શકો છો. mu બરાબર
I ઇન્ટુ શું લખાશે a. તો અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu બરાબર, ચલો પ્રવાહ I ની જગ્યાએ આ સૂત્ર, તો ev અપન શું લખાશે 2πr ઇન્ટુ I ની જગ્યાએ આ સૂત્ર લખ્યું, ક્ષેત્રફળ a બરાબર વર્તુળાકાર માર્ગ છે એટલે એનું ક્ષેત્રફળ લખવું હોય તો શું લખાય પાઈ r નો સ્ક્વેર. આટલી વસ્તુ ખબર પડી ભાઈ. મેગ્નેટિક મોમેન્ટના સૂત્રમાં પ્રવાહનું સૂત્ર લખ્યું અને પછી ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું. થોડું સાદુરૂપ આપી દે તો સાહેબ અહીંયા આગળ r દૂર થઈ ગયો, પાઈ પણ દૂર થઈ ગયો. ઓકે, તો અહીંયા આગળ મેગ્નેટિક મોમેન્ટ mu બરાબર evr/2 વધે. ઓકે, હવે જરા જુઓ કે આ જે સૂત્ર છે એને આપણે અંશ અને છેદને me વડે ગુણીએ, માસ ઓફ ઇલેક્ટ્રોન, તો શું થાય જુઓ, તો અંશ અને છેદને me વડે માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણતો, ચલો અંશને પણ me વડે ગુણો, છેદને પણ me વડે ગુણો, તો mu બરાબર evr me અપન શું થઈ જાય 2me. આવું એક સૂત્ર મળે છે. ઓકે, હવે આ જે સૂત્ર મળ્યું ને એને તમે આપી દો સમીકરણ નંબર આપવાનો તો આપજો, આને આપજો સમીકરણ નંબર 1, આને આપજો આ સમીકરણ નંબર 1, આને આપો સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 3, બરોબર છે. એના પછી આ જે મળ્યું એને આપો સમીકરણ નંબર 4, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, હવે જરા જો કે આ જે સમીકરણ મળ્યું, અથવા તો સમીકરણ નંબર નહીં આપો તો આ ચાલશે હો, તમારે ના આપવા તો એ વાંધો નહીં, ખાલી આ જે સમીકરણ મળ્યું ને છેલ્લું એને તમે સમીકરણ નંબર 1 આપજો, બરોબર. તો mu બરાબર evr me અપન શું થઈ ગયું 2me. હવે જરા જુઓ કે આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન L સદિશ બરાબર શું થાય r સદિશ ક્રોસ p સદિશ. તો અહીંયા આગળ આપણે એનો યુઝ કરીએ તો કોણીય વેગમાન L સદિશ બરાબર r સદિશ ક્રોસ શું થાય p સદિશ. તો L બરાબર કેવા હોય તો થશે rp sin થીટા. થીટા બરાબર તો અહીંયા આગળ તમને ખબર છે 90 ડિગ્રી જ રહેવાના. r સદિશ આમ થાય, બરોબર છે, r સદિશ. અને વેગમાન કઈ દિશામાં હોય, વેગની દિશામાં, એટલે એંગલ તો કેટલા ડિગ્રીનો રહેશે 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1, તો L બરાબર r p. વેગમાન p બરાબર શું લખાય mv. વેગમાન p બરાબર શું લખાય mv. અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલા માટે જે દર છે એ કોનું આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. p બરાબર શું લખ્યું mv. તો આ થઈ ગયું કોણીય વેગમાનનું સૂત્ર. આનો મતલબ શું છે કે r me v બરાબર આપણે શું લખી શકીએ કોણીય વેગમાન. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતો શું થશે જુઓ, કોની જગ્યાએ લખવાના me v r. તો જુઓ આ રહ્યો me, આ v r, એની જગ્યાએ શું લખાય l લખાય. તો mu બરાબર e કોણીય વેગમાન l અપન શું લખાશે 2me. આવું એક સૂત્ર મળે છે, બરોબર. તો આ થઈ ગયું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર. ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu બરાબર e l અપન શું થઈ ગયું 2me. સિમ્પલ. આટલી વસ્તુ પહેલા ખ્યાલ આવી જાય. મેં તમને શું સમજાવ્યું કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષામાં ગતિ સમજવા માટે શું વિચારવાનું, બોહર પરમાણુ મોડેલ આ વિચારેલું છે. જો ભારે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની ગતિની બિલકુલ વિરુદ્ધ દિશામાં શું હોય પ્રવાહ હશે. કક્ષીય ઝડપ મેં અહીંયા આગળ બતાવેલી છે, જે કેટલી છે v છે, બરોબર. ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલા માટે પ્રવાહ I બરાબર શું થાય q/t. I બરાબર કોણ ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન, તો e/t થઈ જાય, બરોબર. કક્ષીય ઝડપ v બરાબર r શું કહેવાશે ઓમેગા. તો v બરાબર r ઓમેગા ની જગ્યાએ શું લખ્યું 2π/t. t ને કરતા બનાવ્યા તો આ સૂત્ર બની ગયું 2πr/v. હવે આ જે કિંમત છે એ આપણે આની અંદર એપ્લાય કરી. I બરાબર e/t પરથી I બરાબર e અપન t બરાબર સૂત્ર શું લખવાનું 2πr/v છેદનો છેદ અંશમાં. તો આ પ્રવાહનું સૂત્ર થયું. હવે મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર તમે જાણો છો, મેં કહ્યું હતું પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. તો mu બરાબર I * a. તો mu બરાબર પ્રવાહની જગ્યાએ ev અપન 2πr અને વર્તુળાકાર માર્ગ છે એટલા માટે ક્ષેત્રફળ શું થાય πr². તો πr કેન્સલ. તો મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર બન્યું evr/2
અંશ અને છેદને કેટલા વડે માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણ્યા, બરોબર. તો સમીકરણ 1 મળ્યું. હવે કોણીય વેગમાન L સદિશ બરાબર શું થાય? R સદિશ ક્રોસ P સદિશ. તમે જાણતા હશો ચાર્જ ગતિ ચેપ્ટર 11 સાયન્સ નું. તો કોણીય વેગમાન L બરાબર RP sin થીટા, થીટા 90 ડિગ્રી છે, કારણ કે મેં તમને કહ્યું કે R સદિશ અને વેગમાન, R સદિશ આમ છે અને વેગમાન P આમ છે, એટલે એંગલ કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રી. તો કોણીય વેગમાન L બરાબર R ઇન્ટુ આ તો sin 90 ની કિંમત 1, વેગમાન P બરાબર શું લખાય? mv. પરંતુ અહીંયા કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. એટલા માટે દર કયો આવશે? માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે. હવે સમીકરણ 2 ની કિંમત કઈ એપ્લાય કરી? સમીકરણ 1 માં rmv ની જગ્યાએ શું લખ્યું? L લખ્યું. તો μ બરાબર E * L અપન શું થયું? 2me. સૌથી મહત્વનું સૂત્ર છે આ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર થયું. ઓકે, પરફેક્ટ. આટલું નોટ કરજો, નોટ કરો. ઓકે, ચલો જવા દઈએ. હવે જુઓ, હવે જોજો. હવે આપણે જે આ સૂત્ર મેળવ્યું મ્યુ નું, તો એના ઉપરથી μ બાય L લખવામાં આવ્યું. L બરાબર ની આ બાજુ, તો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? E અપન 2me. બરોબર. તો આ જે મળ્યું ને μ બાય L, એને કહેવામાં આવે છે μ બાય L જે છે એની કિંમત જો મેળવવામાં આવે ને તો તમને એક્ઝેક્ટ કિંમત મળશે. તમે બધી કિંમતો એપ્લાય કરી જોજો. μ બાય L બરાબર E અપન 2me. આ જે છે એને કહેવામાં આવે છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અથવા તો રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે μ બાય L. બરોબર. તો E અપન 2me આની દરેક કિંમત એપ્લાય કરશો તો આનું જે મૂલ્ય છે એ તમને મળશે. ગાયરોમેગ્નેટિક રેશિયો આની કિંમત તમને મળશે 8.8 ગુણ્યા 10 ની 10 ઘાત કુલમ્બ પ્રતિ શું આવશે? કિલોગ્રામ. બરોબર. ગાયરોમેગ્નેટિક રેશિયાની કિંમત કેટલી મળે છે? 8.8 ગુણ્યા 10 ની 10 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. ઓકે, યાદ રાખજો આ ગાયરોમેગ્નેટિક રેશિયો μ બાય L. તમે આ સૂત્ર યાદ રાખો, એના ઉપરથી જ μ બાય L તમારે મેળવવાનો રહેશે. ઓકે. હવે આને જો સદિશ સ્વરૂપે લખવું હોય, ઇલેક્ટ્રોન ઋણ હોય છે તો એના માટે લખવો તો આ રીતે લખી શકાય μ બાય L બરાબર -E અપન શું લખાય? 2me. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે, અહીં ઋણ નિશાની દર્શાવે છે કે કોણીય વેગમાન ડાયપોલ મોમેન્ટની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હોય છે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો અહીંયા જે ઋણ નિશાની છે એ શું દર્શાવે છે કે ભાઈ કોણીય વેગમાન જે છે એ ડાયપોલ મોમેન્ટની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, પરફેક્ટ. હવે આનાથી આગળ એક બોહરનો અધિતર્ક છે. કોણીય વેગમાન L બરાબર nh અપન 2π. એનો આપણે યુઝ કરીએ તો આપણને μ કેટલા મળે છે? મેગ્નેટિક મોમેન્ટ એ શોધી કાઢીએ. તો બોહરના અધિતર્ક પરથી આ ભણવાના છો ભાઈ પરમાણુની અંદર. પરમાણુ ચેપ્ટર છે આપણે 12મું ચેપ્ટર. તો બોહરનો અધિતર્ક શું હતો? તો કોણીય વેગમાન L બરાબર શું થાય? nh અપન 2π સૂત્રના સમપ્રમાણમાં હોય છે. કોણ ભાઈ? કોણીય વેગમાન L બરાબર nh અપન 2π. તો અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોનનો જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે μ બરાબર શું સૂત્ર મેળવ્યું? EL અપન 2me. હવે આની અંદર જો કોણીય વેગમાનની કિંમત એપ્લાય કરીએ બોહરના અધિતર્ક મુજબ તો μ બરાબર E અપન 2me ઇન્ટુ કોણીય વેગમાનની જગ્યાએ શું લખવાનું? nh અપન 2π. તો કિંમતો એપ્લાય કરીએ તો μ બરાબર ઇલેક્ટ્રોન મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. n બરાબર કક્ષા લખીએ 1. બરોબર. અહીંયા આગળ પ્લાન્ટ અચળાંક 6.25 ગુણ્યા 10 ની -34 ઘાત થાય ને? 6.25 લીધેલો છે NCERT ની અંદર. ચેક કરજો જરા કે 6 પોઈન્ટ સમથિંગ કંઈક અલગ લીધેલો છે.
6.625 અહીંયા 6. તમે 63 લખશો તો ચાલશે, 6.625 લખો, 6.62 લખો, કઈ પ્રોબ્લેમ નહીં, બરોબર. ગુણ્યા 10⁻34 અપન છેદમાં 2 ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા આ બે દુ 4 કરી દીધા હોત તો 4 હોત, બરોબર. પાઈની કિંમત કેટલી? 3.6. સાદુરૂપ આપજો, કેલ્ક્યુલેટર ની અંદર સાદુરૂપ આપો તો સાદુરૂપ તમને જે મળશે એ 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર પર મીટર સ્ક્વેર, સોરી એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલું મળશે. શું છે આ ભાઈ? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જ આવે ને, I ઇન્ટુ A એટલે પ્રવાહ એમ્પિયર, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. આ શું હોય? મેગ્નેટિક મોમેન્ટ. આ જે છે એને બોહર મેગ્નેટોન કહેવામાં આવે છે. આ જે મળશે મ્યુ મિનિમમ હશે, એટલે કે મિનિમમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને શું કહેવામાં આવે છે? બોહર મેગ્નેટોન, બરોબર છે. તો આ રીતે તમે એની કિંમત મેળવી શકો છો. તમારા માટે સરળ છે આ વસ્તુ. જસ્ટ ખાલી આ ધ્યાન રાખજો કે તમારે સૂત્ર કયું? ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μ બરાબર E * L અપન 2m. જો μ અપન L કરવામાં આવે તો એને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો, જેની કિંમત યાદ રાખજો MCQ ની અંદર, JEE નીટ ની અંદર પણ પૂછી શકાય. ઓકે, સદી સ્વરૂપે આ રીતે લખાય. બોહરનો અધિતર્ક એપ્લાય કરીએ તો L ની જગ્યાએ NH અપન 2π લખવાનું આ સૂત્રમાં μ ની અંદર, બરોબર. μ બરાબર E * L અપન 2m, તો L ની જગ્યાએ NH અપન 2π. પછી કિંમતો એપ્લાય કરો તો તમને આટલો જવાબ મળશે, જેને શું કહેવાય છે? બોહર મેગ્નેટોન. ઓકે, સિમ્પલ થિયરી છે, નોટ કરવાની. ઓકે, હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4.11 બહુ સરસ ઉદાહરણ છે, ધ્યાન રાખજો. પાસે વીંટાળેલા 100 ઓટા વાળું એક ગુંજરું છે, જેના ઓટા કેટલા છે? 100 ઓટા વાળું અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું, r બરાબર ત્રિજ્યા કેટલી? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુંજરું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. કેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે? તો 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો આ ગુંજરાના કેન્દ્ર પાસે ટોટલ 4 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન, આ ગુંજરાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? ચલો, ગુંજરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર સૂત્ર કયું આવે? μ0 Ni અપન શું આવે? 2r. જાણો છો તમે તો B બરાબર જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરો. μ0 બરાબર 4π ગુણ્યા 10⁻7 ઓટાની સંખ્યા 100, પ્રવાહ કેટલો છે? 3.2 એમ્પિયર અપન 2 * r, ત્રિજ્યા કેટલી છે? 0.1 મીટર. સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપશો એટલે તમારે જવાબ લગભગ મળશે 2 ગુણ્યા 10⁻3 ટેસ્લા. ઓકે, ચેક કરજો સાદુરૂપ આપી. સાદુરૂપ ફરજિયાત આપજો તો જ મજા આવશે. ઓકે, ચલો એના પછી બીજો ક્વેશ્ચન, ગુંજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? ભાઈ આ ગુંજરું જે છે 100 ઓટા વાળું, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર I * A, પરંતુ અહીંયા કેટલા ઓટા છે? n. તો n બરાબર m બરાબર n * I * A. શીખવાડ્યું હતું ભાઈ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર શું થાય? I * A, પરંતુ અહીંયા કેટલા ઓટા છે? n. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય? NIA, બરોબર. તો ડાયપોલ મોમેન્ટ m બરાબર ઓટા કેટલા? 100, પ્રવાહ કેટલો છે? 3.2 એમ્પિયર. અને ક્ષેત્રફળ લખવું હોય તો આપણે ક્ષેત્રફળ I બરાબર πr² વિચારી લઈશું. તો કિંમતો એપ્લાય કરી દઈએ. પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા કેટલી છે? 0.1, તો 0.1 * 0.1 સ્ક્વેર થઈ ગયો. સાદુરૂપ આપી દો, ખાલી સાદુરૂપ આપી દો, તમને જવાબ મળી જશે. કેટલો મળે છે જવાબ? 10 એમ્પિયર * મીટર સ્ક્વેર મળે છે. 10 એમ્પિયર * મીટર સ્ક્વેર. આટલો આવે છે ભાઈ? આટલો થાય છે? સાદુરૂપ આપજો તો મજા આવશે.
10 એમ્પિયર મીટર સ્ક્વેર. અને આની દિશા જાણવી હોય તો એના માટે કયો નિયમ આપણે કયો હતો? જમણા હાથના અંગૂઠાનો નિયમ. યાદ છે ભાઈ? ઓગળીયો પ્રવાહની દિશામાં અંગૂઠો જે તરફ જાય એ દિશામાં મેગ્નેટિક મોમેન્ટ હશે. સિમ્પલ. ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ એની અંદર એવું કહ્યું છે બીજા ક્વેશ્ચનમાં કે ગુંજરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખાસ્તેવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતનું એને રાખેલું છે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે. કેટલું ભાઈ? 2 ટેસ્લા જેટલું. હવે ધ્યાન રાખજો. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રસરે છે કે જેથી શરૂઆતમાં ગુંજરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુંજરું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. પહેલા જે ગુંજરાની અક્ષ છે એ કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગુંજરાની પણ અક્ષ છે, પરંતુ પછી જે ગુંજરું છે એ ભ્રમણ કરે છે. બરોબર? અને કેટલું ભ્રમણ કરે છે? તો 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો એના ઉપરથી આપણને ત્રીજો ક્વેશ્ચન કરેલો છે સી. બરોબર? તો એની અંદર એમ કહ્યું છે કે ગુંજરાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? શોધી કાઢીએ કે શરૂઆતમાં જે ગુંજરું છે એની જે અક્ષ છે એ આ દિશામાં. બરોબર છે? ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? એક દિશામાં છે. એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં. તો થીટા બરાબર એંગલ કેટલો થાય? 0 ડિગ્રી. બરોબર છે? બંને એક જ દિશામાં હોય તો એનો મતલબ એવો થાય કે જો ટોર્ક શોધવું હોય તો ટોર્ક તો બરાબર NIAB sin થીટા. sin થીટા બરાબર કેટલા? 0. તો sin 0 ની કિંમત કેટલી થઈ જાય? 0. તો ટોર્ક તો બરાબર કેટલું થઈ ગયું? 0. બરોબર? આ પ્રારંભિક સ્થિતિમાં. આ કઈ સ્થિતિમાં? પ્રારંભિક સ્થિતિમાં. અને અંતિમ સ્થિતિમાં જો આપણે કહેવું હોય તો ગુંજરું 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. બરોબર છે? તો અંતિમ સ્થિતિમાં ગુંજરું કંઈક આવું થઈ જાય. એ વખતે જે ક્ષેત્રફળ સદિશ છે એ ઉધ્વ દિશામાં જતો રહેશે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જશે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ આમ છે. પહેલા ગુંજરું જે હતું એ આમ હતું, પછી ભ્રમણ કરતું આમ થઈ ગયું એટલે ક્ષેત્રફળ સદિશ આમ ગયું, ચુંબકીય ક્ષેત્ર આમ. હવે જે એંગલ થયો એ 90 ડિગ્રી. તો હવે ટોર્ક કેટલું થાય? ટોર્ક તો બરાબર NIAB sin થીટા. તો થીટા બરાબર 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1. n બરાબર કેટલા વોટા? 100. પ્રવાહ કેટલો છે? 3.2 એમ્પિયર. અને ક્ષેત્રફળની જગ્યાએ આપણે પાઈ r² એપ્લાય કરવું પડશે, અથવા તો સીધું MB sin થીટા જે એપ્લાય કરવાનું. શું કહેવું? કારણ કે NIAB ની અંદર પાછું ક્ષેત્રફળ તમારે આનું આપેલું નથી. એટલે સૂત્ર અરે ભાઈ એ તો ખબર છે ને, NIAB sin થીટા લખો કે પછી MB sin થીટા લખો, બંનેનો મતલબ એક જ છે. બરોબર? તો ટોર્ક તો બરાબર MB sin થીટા. અહીંયા આગળ થીટા બરાબર 0 એટલે ટોર્ક 0. અહીંયા આગળ ટોર્ક તો બરાબર MB sin થીટા. હવે જ્યારે 90 ડિગ્રીનું ભ્રમણ થયું તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ ગયો. તો ટોર્ક તો બરાબર MB sin થીટા. ચલો કિંમતો એપ્લાય કરો અને જવાબ કેટલો આવે છે મને કહો. મેગ્નેટિક મોમેન્ટ જે આપણે શોધેલી છે 10. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 2 ટેસ્લા. જોજો ક્વેશ્ચન ની અંદર આપણને કહેલું છે. એટલે ટોર્ક તો બરાબર કેટલું થઈ જશે? 20 ન્યૂટન ઇન્ટુ મીટર. કેટલું થઈ જશે? ટોર્ક તો બરાબર 20 ન્યૂટન ઇન્ટુ મીટર થઈ જશે. જો તફાવત શોધવો હોય તો પરિણામી ટોર્ક જેને આપણે નામ આપી દઈએ, તો પરિણામી ટોર્ક તો બરાબર ટો ફાઇનલ માઈનસ ટો ઇનિશિયલ. તો ટો ફાઇનલ કેટલું આવ્યું? 20 ન્યૂટન ઇન્ટુ મીટર. પ્રારંભિક કેટલું હતું? 0. તો કેટલું થશે? 20 ન્યૂટન ઇન્ટુ મીટર, જે પરિણામી ટોર્ક કહી શકાય છે. ઓકે? તો જો સિમ્પલ દાખલા છે. પહેલામાં કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, બીજામાં મેગ્નેટિક મોમેન્ટ શોધવાની છે,
ત્રીજી સ્થિતિ ધ્યાન રાખજો કે પ્રારંભિક સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર અને ગુંજરાની અક્ષ બંને એક જ દિશામાં, તો θ બરાબર 0. જ્યારે ભ્રમણ થાય તો સ્થિતિ કંઈક આવી થઈ જાય, ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, તો એંગલ કેટલો થઈ જાય? 90 ડિગ્રી થઈ જશે. એ જરા ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, નોટ કરવાની. એના પછી છેલ્લો ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ. ઓકે, હવે છેલ્લો ક્વેશ્ચન ડી. તો એની અંદર શું કહ્યું છે જો, જ્યારે ગુંચરું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે એ આપણે શોધવાની છે. કે ગુંચરું જ્યારે 90 ડિગ્રીના કોણે પહોંચે તો એ વખતે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે, અને એ વખતે જડત્વની ચાક માત્રા I એટલે શું સમજવાનું? જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે, પ્રવાહ નથી હો, જડત્વની ચાક માત્રા છે. તો આપણને શું કહ્યું છે? જ્યારે ગુંચરું 90 ડિગ્રીનું ભ્રમણ પ્રાપ્ત કરે, આપણને ખબર છે કે પહેલા ગુંચરું આવું હતું, ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર પણ આમ. પછી ભ્રમણ કરતું કરતું આ જે ગુંચરું છે એ કંઈક આવું થઈ ગયું, એટલે ક્ષેત્રફળ સદિશ આમ થઈ ગયું, ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું, એટલે θ બરાબર કેટલો થયો? 90 ડિગ્રી. પહેલા કેટલો હતો? 0 ડિગ્રી. હવે જ્યારે ગુંચરું 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી થશે એ આપણે શોધવાની છે. તો શોધી કાઢીએ. તો એના માટે એક સૂત્ર યુઝ કરીએ. ટોર્ક ટો બરાબર આપણું સૂત્ર શું છે? mb sin θ. જરા ધ્યાન રાખજો. ટોર્ક ટો બરાબર આપણે 11 સાયન્સની ચાર્જ ગતિ ચેપ્ટર યાદ કરવું પડશે. ટોર્ક ટો બરાબર આપણે શું લખતા? I * આલ્ફા. ટોર્ક ટો ની જગ્યાએ શું લખ્યું? I * આલ્ફા = mb sin θ. ઓકે, હવે બીજી એક વસ્તુ યાદ કરો કે અહીંયા આગળ જે આલ્ફા છે એ આલ્ફાની જગ્યાએ લખવા હોય તો શું લખાય? કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન dω/dt શું થઈ જાય? કોણીય પ્રવેગ થઈ જાય, કારણ કે આલ્ફા જે છે એ આપણો કોણીય પ્રવેગ છે, બરોબર? = શું થઈ જશે? mb sin θ. જે રેખીય ગતિમાં વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ થાય એ રીતે ચાક ગતિની અંદર કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? કોણીય પ્રવેગ થાય. ઓકે, આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. આને આપીએ સમીકરણ નંબર 1. શું કર્યું? ખ્યાલ આવી ગયો ને? તો ટો બરાબર mb sin θ, ટો બરાબર I * આલ્ફા = mb sin θ લખ્યા. કોણીય પ્રવેગની જગ્યાએ શું લખ્યું? dω/dt. કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું મળી જાય? કોણીય પ્રવેગ મળી જાય. ઓકે, હવે એક કામ કરવું પડશે કે આપણે જે dω/dt છે, બરોબર, dω/dt એની અંદર એના અંશ અને છેદને કેટલા વડે? dθ વડે ગુણવાના અને dθ વડે ભાગવાના. તો અહીંયા આગળ શું થાય જુઓ, dω, ચલો એને dθ વડે ભાગીએ તો ભાગ્યા dθ, બરોબર છે. ચલો dθ વડે ગુણવાના પણ છે તો dθ વડે ગુણી કાઢ્યા અંશને અપન શું થઈ જાય? dt. શું કર્યું? ખ્યાલ આવ્યો? આ જે સ્ટેપ હતું એ તો એમને એમ જ છે, જો dω/dt. મેં ખાલી શું કર્યું? dθ વડે અંશને ગુણ્યો, dθ વડે ભાગ્યો. તો અહીંયા આગળ હું લખી કાઢું છું કે અંશ અને છેદને dθ વડે ગુણતો, બરોબર, શું થઈ જશે? આવી સ્થિતિ થશે. સમજી શકો છો? dθ વડે મેં ગુણ્યા, dθ વડે ભાગેલા છે. ખાલી ફેરફાર શું કર્યો? dω ની જગ્યાએ અપન dθ લખ્યો, dt અલગ લખી કાઢે જો, અને એના અંશમાં dθ લખેલું છે. આટલો ફેરફાર છે. ઓકે, હવે જરા જુઓ કે dω/dt = dω/dθ. હવે જરા યાદ કરો, થીટા જે છે એ ખૂણો છે, બરોબર, જે જનરલી કોણીય સ્થાનાંતર માટે આપણે લખીએ છીએ. આ શું છે? કોણીય સ્થાનાંતર. યાદ હોય તો તમને કોણીય સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? પ્રવેગ મળે, બરોબર. તો આપણને આનો જે જવાબ છે એ શું મળશે? કોણીય વેગ ઓમેગા મળશે. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું મળે? કોણીય વેગ, કારણ કે આ કોણીય સ્થાનાંતર છે. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય? કોણીય વેગ થઈ જાય, જે મેં અહીં આગળ લખેલું છે. ઓકે, તો હવે જરા જુઓ કે આ જે સૂત્ર આપણે મેળવ્યું છે
એનો ઉપયોગ આપણે સમીકરણ 1 માં કરીશું. આ d ઓમેગા બાય dt ની જગ્યાએ આ કિંમત એપ્લાય કરીશું. તો અહીંયા લખીએ તો સમીકરણ 1 પરથી જો આપણે કેવું હોય તો I ઇન્ટુ ચલો d ઓમેગા બાય dt ની જગ્યાએ શું લખાય તો ઓમેગા ઇન્ટુ d ઓમેગા બાય d થીટા. ખ્યાલ આવી ગયો? આની જગ્યાએ મેં આ કિંમત લખી કાઢી છે ઓમેગા ઇન્ટુ d ઓમેગા બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે mb sin થીટા. ક્લિયર? આટલી વસ્તુ ખ્યાલ આવે? ખાલી તમારે કિંમત એપ્લાય કરવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી. હવે જુઓ તો I ઇન્ટુ ઓમેગા ઇન્ટુ d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d થીટા બરાબરની આ બાજુ તો શું થઈ જાય mb sin થીટા ઇન્ટુ શું થશે d થીટા. આવું એક સરસ સૂત્ર બની જશે. બરોબર? હવે જરા જોજો કે હવે આપણે આ સમીકરણની બંને બાજુ સંકલન લેવું પડશે. અહીંયા આગળ કોણીય વેગમાં ફેરફાર થાય છે અને અહીંયા આગળ ખૂણામાં ફેરફાર થાય છે. તમને ખબર હોવી જોઈએ કે શરૂઆતમાં કોણીય વેગ કેટલો 0 અને એમાંથી કેટલો થાય છે ઓમેગા થાય છે. તો અહીંયા આગળ આપણે લખીએ તો બંને બાજુ સંકલન લેતો બંને બાજુ શું લઈએ છીએ સંકલન લેતો. ચલો અહીંયા શું થઈ જશે તો સંકલનમાં સંકલન કેટલાથી કેટલા સુધીનું 0 થી ઓમેગા ઇન્ટુ I ઇન્ટુ ઓમેગા ઇન્ટુ d ઓમેગા. ઓકે? કોણી વેગમાં થતો ફેરફાર છે એટલે સંકલન 0 થી ઓમેગા. અહીંયા આગળ ખૂણામાં ફેરફાર કેટલો થાય છે d થીટા. શરૂઆતમાં ખૂણો કેટલો હતો 0 અને એમાંથી કેટલો થયો 90 ડિગ્રી. એટલો જ થાય ને? હા, એટલો જ થયો 0 થી 90 ડિગ્રી. બરોબર? ઇન્ટુ mb sin થીટા. હવે જરા જોજો સંકલન આવ્યું, ધ્યાન રાખજો. ઘાતમાં એકનો વધારો અને એટલી ઘાત વડે ભાગાકાર સંકલનનો નિયમ. અહીંયા પેલા અચળ પદને બહાર કાઢી લો તો પ્રવાહ તો કેવો છે સાહેબ અચળ છે. તો સંકલન ખાલી કોણ થશે ઓમેગા ઇન્ટુ d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું અચળ છે તો સાહેબ mb અચળ. મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર જે 2 ટેસ્લા છે એ અચળ છે. તો અહીંયા શું બદલાય છે ખૂણો જ ખાલી બદલાય છે 0 થી 90 ડિગ્રી ઇન્ટુ sin થીટા. અહીંયા d થીટા લખવા ભૂલી ગયા ને? હા, d થીટા sin થીટા ઇન્ટુ d થીટા છે ને. ઓકે, હવે જરા જુઓ કે હવે સંકલન કરતા આવડવું જોઈએ. ચલો ઓમેગા ઇન્ટુ d ઓમેગા. ચલો આનું સંકલન કરો. ઘાત કેટલી 1 તો ઘાતમાં 1 નો વધારો ને એટલી ઘાત વડે ભાગાકાર તો ઓમેગા સ્ક્વેર ભાગ્યા 2 લિમિટ કેટલી 0 થી ઓમેગા. કન્ફ્યુઝન નહીં? ઘાતમાં 1 નો વધારો એટલે ઓમેગા સ્ક્વેર એટલી ઘાત વડે ભાગાકાર લિમિટ કેટલી 0 થી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mb અચળ 12 sin થીટા નું સંકલન શું થાય માઈનસ cos થીટા. યાદ રાખજો sin નું શું થાય માઈનસ cos થીટા અને લિમિટ કેટલી તો 0 થી 90 ડિગ્રી. ઓકે, ચલો લિમિટો એપ્લાય કરી દઈએ તો I ઇન્ટુ ચલો અહીંયા ઓમેગા લખીએ શું થશે ઓમેગા સ્ક્વેર બાય 2 માઈનસ 0 એપ્લાય કરીએ ઓમેગા ની જગ્યાએ તો 0 ઇઝ ઇક્વલ ટુ mb. અહીંયા આગળ ચલો કિંમત એપ્લાય કરીએ તો માઈનસ cos થીટા તો માઈનસ cos 90 બરોબર છે. માઈનસ નિશાની બહાર જ આપી દેવાની હતી તો અહીંયા આગળ માઈનસ નિશાની આપણે બહાર જ આપી દઈએ. બરોબર? તો ચલો cos થીટા થીટાની જગ્યાએ પહેલા 90 માઈનસ cos થીટાની જગ્યાએ કેટલા 0. તો અહીંયા આગળ શું થઈ જશે જોજો. તો અહીંયા આગળ I ઇન્ટુ એટલે 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર વધશે ને I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. અહીંયા 1/2 અલગ લખ્યા I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. પેલા તો 0 છે અથવા તો I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર બાય 2 લખો કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ રીતે લખશો તો આઈ ચાલશે. જો I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ. અહીંયા આગળ શું થશે ભાઈ માઈનસ mb કૌંસની અંદર cos 90 ની કિંમત કેટલી 0 માઈનસ cos 0 ની કિંમત કેટલી થાય 1 તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય mb. કારણ કે આ -1 થાય ને એટલા -1 વધી તો માઈનસ માઈનસ પ્લસ mb થઈ ગયા. આપણે ઓમેગા સ્ક્વેર શોધવાના તો ઓમેગા સ્ક્વેર બરાબર 2mb અપન શું થઈ જશે I ઓમેગા બરાબર શું થઈ જાય √2mb અપન શું થઈ જશે જડત્વની ચાર્જ માત્રા I
તો ઓમેગા બરાબર √2 મેગ્નેટિક મોમેન્ટ તમે શોધેલી હતી, કેટલી હતી? મારા ખ્યાલથી 10 હતી. ચેક કરજો. મેગ્નેટિક મોમેન્ટ કેટલી હતી? 10. ઓકે. ચુંબકીય ક્ષેત્ર આપણને બીજા કેસની અંદર કહ્યું છે કે 2 ટેસ્લા અને જડત્વની ચાર્જ માત્રા 0.1. તો ઓમેગા બરાબર 10 * 20 = 40. 40 ભાગે 0.1 એટલે 400. 400 નું વર્ગમૂળ 20. બરોબર છે? જવાબ ચેક કરી લેજો. 20 કોણીય વેગ છે એટલા માટે એકમ કયો આવશે? રેડિયન પર સેકન્ડ. ઓકે, તો આ થઈ ગયો ચોથો ક્વેશ્ચન. બહુ સરસ ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી 4.11 ઉદાહરણ જે છે ખાસ ધ્યાન રાખજો. એકદમ ઈઝીલી તમે ટેકલ કરી શકો છો, બહુ તકલીફ પડે એવી નથી. આને નોટ કરો.